પહેલા તો આ વિડીયો પૂરો જોજો, સાચો હોય તો શેર કરજો, બાકી શેર ના કરતા. લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ ત્રણ પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે. તો બનાસકાંઠાના ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠકમાં બંધારણના ભંગ બદલ 3 લોકો સામે કરાયો નિર્ણય, જેમાં જેને ઘરે લગ્ન હતા તે લહેરાજી રતનજી ઠાકોર, કલાકાર ગબ્બર વનાજી ઠાકોર, લોક કલાકાર અર્જુન વનાજી ઠાકોર, એમ આ ત્રણેય પરિવારોને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય. તો અમે કરાઈ રાસલીલા, નહીં કરી રામલીલા. તો જોયું, આ છે સમાજ જેવા. હવે 2-3-4 જણા એવું કહે કે તમે પણ આવા સમૂહ લગ્ન કરીને બતાવો. ભાઈ અમે સમૂહ લગ્ન કરશું, અમારો સમય આવશે એટલે. હવે 2-3-4 જણા એવું કહે કે તમને સમાજ જે સારા કાર્યો કરે તમને દેખાતા નથી. ભાઈ સમાજે હંમેશા માટે સારા કાર્ય જ કર્યા છે અને કયા દાડે સમાજે ખોટું કર્યું છે. આ તો 2-3-4 જણા છે, એમને અમારા હંગાત કાવતરું કર્યું ને એના માટે આ લડત છે. અને હું કદાચ કોઈ બીજાના હંગાત અન્યાય થાય તો હંમેશા માટે અમે અવાજ ઉઠાવીએ છીએ, તો આ તો અમારે પોતાની લડાઈ છે. 2-3-4 જણા કહે છે કે તમે બોલવાનું બંધ કરી નાખો. એટલા બધા કાયર નથી કે પોતાની લડાઈ માટે પોતાના હંગાત અન્યાય થયો તમે બોલવાનું બંધ કરી નાખીએ. કદાચ તમને ખબર હશે કે હો આરોપી નિર્દોષ છૂટી જાય ચાલે, પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. આ છે સાચો ન્યાય. તો આ 4-5 જણાને કાવતરું કર્યું એમના પોતાના ફાયદા માટે કે આ બંને દીકરા આગળ ના વધવા જોઈએ. પણ સમાજ એટલો ગોડો નથી કે જેને જેને મને દિલથી સપોર્ટ કર્યો છે એમને હું કાયમ માટે આભારી છું. જેમ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જે શિક્ષણની બહુ સારી વિચારધારા, નવગણજી સાહેબ, જે જિંદગીમાં કદી જાતિવાદ ના કર્યો હોય અભિજીતસિંહ બારડ સાહેબ, અને જે ઠાકોર સેનાના ઘણા બધા પ્રમુખો છે, મારા ભાઈબંધો છે, એમને પણ મને પર્સનલ ફોન કરીને પૂછ્યું કે ગબ્બરભાઈ ચિંતા ના કરતા, અમે તમારી સાથે છીએ. અને જે કાલનું આયોજન જોયું પાદળી ગામનું, જોરદાર આયોજન હતું, સુપર હતું. હંમેશા માટે સમાજ માટે આવા કાર્ય કરતા રહો. એટલું મસ્ત આયોજન હતું કે દિલ ખુશ થઈ ગયું. પણ હંમેશા માટે મારા હંગાત અન્યાય થયો છે એટલે હું મારી પોતાની લડાઈ તો લડવાનો છું. તમને પણ ખબર છે, કદાચ તમારા હંગાત આવું થયું હોય તો તમને પણ ઊંઘ ના આવે, બહુ વીતતી હોય. જેમ કે હાલ તો સમય બહુ સારો થઈ ગયો છે. કદી અમારા પરિવારમાં મેં મારી મમ્મીની ઓખમાં કદી વહુ નહીં લાયા, તો એ દિવસે તમને બધાને ખબર જ હોય કે પરિવાર ઉપર શું વીતે. અમારું પરિવાર એટલું રાગવાળું, એટલું એકતાવાળું, બહુ સારો મેસેજ આપવાવાળું છે કે સમાજમાં એકતા રાખો, ભાઈઓમાં એકતા રાખો. આ મારું પરિવાર છે. અને એ પરિવારમાં જ્યારે આ લોકો ટાર્ગેટ કરીને વિઘન નાખે એટલે પરિવાર ઉપર, મારી મમ્મી ઉપર, મારા ઘેરથી શું વીતતી હોય એ તો જેને દુઃખ વીતી હોય એને ખબર પડે. આ લોકોને તો ખાલી બોલીએ ને ઘરે જઈને હોઈ જ જવું છે. અને આ ચિયા વ્યક્તિઓ છે કે જેના માટે અમે રાત દિવસ મહેનત કરી હતી ને એ વ્યક્તિઓ છે. તમને પણ બધાને કહું છું કે હંમેશા માટે કોઈ બી તમારા ઘરે ખુશી હોય, એનો અવસર કરવો હોય તો બિંદાસ કરો. અને આ લોકો તમારા કન આવે તો એમને બહુ પ્રેમથી અને બહુ સારો જવાબ આપો કે જે આપણા સંસ્કાર છે. એમને કહી દેવાનું કે તમારે ડર જોતો હોય તમારે તમને આપવો જ છે, પણ તમે જે નિયમો તૂટ્યા છે ને તો જઈ ના આવો, એ હાલે ને એના કરતાં આપણે ડબલ આપવો છે. અને હંમેશા માટે તમને ખબર છે કોઈના હંગાત અન્યાય ના થવો જોઈએ. હવે અરે અમારા હંગાત જ આવું કરતા હોય એટલે તમે બધા ખૂબ સમજુ છો, સમાજ પણ ખૂબ સમજુ છે. જો આપણે વાત કરીએ કે આ લોકો કેવો મેસેજ કેવો નાખે કે સમાજ મા બાપ છે. મોનીએ છીએ સમાજ મા બાપ છે, પણ મા બાપને હંમેશા માટે બધા દીકરા હરખા હોય. તમે હું છું, આપણે બધાએ મા બાપ પોતાના દીકરા હંગાત અન્યાય કરે નહીં હંમેશા માટે. એને મા બાપ કહેવાય. બધાને જય બાબારી, જય રોમા ધણિયા. વિડીયો વધારે વધારે શેર કરજો અને હંમેશા માટે કોઈને પર્સનલ લેવું નહીં. ઘણા બધા મારા ઉપર ફોન આવતા હોય છે કે તમે બંધ કરી નાખો બોલવાનું, આમ થશે ને તેમ થશે ને કાયદામાં ફસાઈ દેવું, ઘણું બધું થતું હોય છે. પણ આ બધું મારા માટે બહુ જૂનું થઈ ગયું છે એટલે એ કોઈ નવાઈની વાતો હોતી નથી. હંમેશા માટે મુશ્કેલીઓ આવે, તકલીફો પડે, એ જ આપણું સંઘર્ષ હોય છે. ને મુશ્કેલી વગરનું, તકલીફ વગરનું તો જીવન એ પણ કશા કોમનું હોતું નથી. અને તમને ખબર હશે કે તમે બધા બહુ સારા કાર્ય કરી રહ્યા છો, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પણ જે હું કાર્ય કરી રહ્યો છું એ મકાનમાં 4 થી 5 લાખ ખર્ચો થતો હોય છે. એટલે અમુક લોકોને દેખાતું નથી. મારા 5 મકાન પૂરા થશે ને હંમેશા માટે મને શાહ સરકારને સપોર્ટ આપો કે હંમેશા માટે હું સારા કાર્ય કરતો રહું. અને મારાથી કોઈનું સારું થાય એ તો ખબર નહીં, પણ કોઈનું ખોટું ના થાય
એ હંમેશ માટે મારી વિચારધારા રહેશે. મારું પરિવાર, મારું કુટુંબ એક જ મેસેજ શીખવાડશે કે એકતા રાખો અને ભાઈઓમાં રાગ રાખો. મારા કુટુંબમાં કેટલો રાગ છે આજના દાડા સુધી તમને એ પણ ખબર હશે કે મેં કોઈ રમી સર્કલ કે ત્રણ પત્તી કે કોઈ એડ મેં આજના દિવસ સુધી લાખો રૂપિયા લોકો આલવા તૈયાર થયા પણ મેં કદી બનાવી નથી. તમે એક બી વિડીયો મારો એવો નહીં જોતો હોય કે મેં સિગરેટ પીધી હોય એવી રીતે. એટલે હંમેશ માટે મારો હારો જ મેસેજ હોય છે. ઘણા બધા મારા ગ્રુપમાં છોકરા એવા છે કે હો બસ તો એમને ગુટકા છોડી દીધી છે. એવા ઘણા બધા છોકરા ઘણા બધા એવા છે કે એમને મારા કહેવાથી દારૂ છોડી દીધો છે. અને હું રોમાપીરનો ભગત છું, બાબારી કદી પડતી લાવે નહીં. અને હંમેશ માટે જેની જેની ખોટું કર્યું છે ને એમને તમને ખબર જ છે. એટલે અમુક મેસેજ આવતા હતા એટલે મારે કહેવું બહુ જરૂરી છે. અને મેં મારા જીવનમાં એટલું દુઃખ જોઈ લીધું છે ને એટલે કે જેની દુઃખ જોયું હોય ને એની જ પ્રગતિ થાય. આ લોકોને બહુ એમનું પોતાનું બહુ વિચાર્યું છે, આગળ એમને પાડવાનું કાવતરું કર્યું છે. અને જ્યાર સુધી મારી મેટર નહીં પટે એટલે ઘડી હું હંમેશ માટે બોલતો જ રહીશ અને બોલીશ. તમારે પણ બોલવું જોઈએ બધાને. જય બાબારી, જય રોમાધણી. હું એવું નહીં કહેતો કે તમે મારા તરફી બોલો, જે સત્ય લાગે ને બોલો. એકવાર વિડીયો દિલથી શેર કરી દેજો. તમને સારો લાગ્યો શેર કરજો, બાકી ના કરતા. જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. સદાય ખુશ રહો.